નાસિરભાઈ ભાઈ ગઢડાથી આવ્યા છે, ભાઈ ગઢડાથી આવ્યા બધા રાજકોટ બધા અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા છે. હજી ઘણા બધા લોકો આવવાના એટલે જે આ તમારો ડીસીપી છે જગદીશ પાંગરવા એમ સમજતો હોય. હા હા, એટલે એ ગુંડો જ હોય, એ ગુંડો જ છે. ખાકી વર્દીમાં એ ગુંડો હોય. મારે નોકરીમાંથી મારું નામ કાઢ્યું છે આવી રીતના કરે. બરાબર. રાજકોટમાં ગેંગ કેટલી હતી, બધા એને સતત આવી રીતના મારે ગેંગ આખી સાફ કરે. ગુનો હોય તો ભલે, ન હોય તો ભલે બુક્સી કોટ મારી દેવાય. નથી આપણે થોડા કઈ ગેંગના માણસ છીએ, આપણે પત્રકાર છીએ. મેં એને અહીંયા દબાવાય મારી ઉપર ગેંગમાં ભલે કરે તરત આવ્યા હતા, મકાન પાડી નાખવું એને બુક્સી કોટ મારવી. હું ગુનેગાર થોડું છું, ગુના ચેક કરી લે કેટલા ગુના હે મારી પર. તો એ તો અમારે કરવું એમ તો મેં કીધું કરવા માંડો ભાઈ, તમને મજા આવે બીજું શું હોય, કા મારી નાખજો બીજું. અને કાંઈ પણ થાય તો ના જવાબદાર તમે જ રહેવું. એન્કાઉન્ટર કરવાની ધમકી આપી હતી. હા, એન્કાઉન્ટર કરી નાખી છે એમ ધમકી હા, આપી. અપહરણ કરવા આવ્યા જ ત્યાં ઉપાડી જ લેવાનો. 4 જણા અહીંયા અમારા ખાટલા ઉપર હતા અને પાટો બંધાવજો, 4 જણા અહીંયા અહીંયા હોસ્પિટલ. હા, હોસ્પિટલમાં જ અપહરણ કરવા દાખલ થયા. બરાબર. દાખલ નહોતું થવા દે, હજી તો પોઈતો હતો, હજી તો કેસ કાઢ્યો હતો. આ તો આવી ગયા હતા બધા. બરાબર. ડૉક્ટરને કહે એને દાખલ એને કાંઈ નથી કે તમારે નિવેદન જો લઈ ગયો એમએલસી દાખલ કરીશ તો કે મજા નહીં આવે છે. કાંઈ વાંધો નહીં, તમારે ક્યાં જીવવું નથી, જીવવા જવું મને રાખ્યો નથી કીધું, મરી જાઉં તો ભય રહો કીધું. બાકી મારા કાયદેસર હાલવું. હા, પગમાં ઓપરેશન મતલબ આનાથી એને બહુ ફાયદો ઉચાગર કરવાના હતા. મોટો ઓપરેશન તમારે જે થયું ને, તમે જે કામ કરતા હતા ને એમાં એ બહુ મોટી ઓલી થવાની હતી. એની ભીતિના લીધે તમને એવો ભય તમારા મગજમાં નાખવા ભય ઉત્પન્ન થાય, એ આટલું તમને આ મારવામાં આવ્યો. રાજકોટથી આવા 200 જણાને આવા મારી જેવો મારેલા. 200માંથી આ પહેલો રેકોર્ડ છે ખુલ્લા રાજકોટમાં. પાછળ પડતું હોય ને સ્પીડ બળો હોય એટલે બિચારા એમ કહે કે ભાઈ કાંઈ પોલીસ સામે નથી પડો એમ કરીને તું જવા દે પૂરું કરી. અને આ ભાંગી ગયો ને એટલે વધારે થઈ ગયો. એટલે એડમિટ 2 દિવસ આ ચોથો દિવસ રજા આપી ટ્રીટમેન્ટ થવા નથી રજા થઈ ગઈ. નવારે રજા દેતા મને મજા નથી કીધું, કાનનું દુખે કીધું રજા કાનનો ડોક્ટર સારા ડીસીપી જે કાંઈ રાજસ્થાન કાનની સારવાર થઈ. હા, કાનનો હોજો વાળી એકવાર નથી સમાજ આપવાનું. બરાબર.